મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા ખાતે ભાજપના 25 જેટલા કાર્યકરોએ કેસરીઓ છોડી કોંગ્રેસમાં જોડાવાનું સામે આવ્યું છે। 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં વીરપુર તાલુકાના મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપને જાકારો આપી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાનો ખેસ ધારણ કરતા સૌ યોદ્ધાઓનો સલાઉદ્દીન પીરજાદા તરફથી અભિનંદન સાથે આવકારવામાં આવ્યા હતા, જેમાં વીરપુર તાલુકા કોંગ્રેસ સદસ્ય અને વિરોધ પક્ષના નેતા અદનાન પઠાણ, ગોરી ભીખાભાઈ, ગિરીશ પરમાર, યાસીનભાઈ શેખ, કેયુમભાઈ તેમજ જિલ્લા મહામંત્રી નારાયણભાઈ પટેલ તેમજ વીરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથસિંહ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે મીટિંગ થઈ એ બાબતે શું કહેશો આપ? આજે અમારા વીરપુર તાલુકાના મુસ્લિમ વિસ્તાર કસ્બા વિસ્તારમાં જે ગુલાબસિંહ સાહેબની હાજરીમાં જે મીટિંગ થઈ ઇન્ડિયા ગઠબંધનની, તેમાં અમારા મુસ્લિમ બિરાદર ભાઈઓ 20થી 25 જેટલા ભાજપને બાય બાય કરી અને કોંગ્રેસ પંજાને ખેસ પહેરીને તેમણે આવકાર્યું છે। તે બદલ મુસ્લિમ બિરાદર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભારી છું, ખૂબ ખૂબ અભિનંદન કરું છું, એનો શુક્રિયા અદા કરું છું। તમારું નામ? મારું નામ પીરજાદા સલાઉદ્દીન સલામ બાપુ છે। હું ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી છું આમ આદમી પાર્ટી। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।